ભારતના રાજકારણમાં સત્તા અને સિદ્ધાંતો વચ્ચેની ટક્કર તો હંમેશા ચાલતી જ રહે છે. પણ કેટલાક એવા લોકો પણ હતા જેમણે હંમેશા દરેક કિંમતે સિદ્ધાંતોનો જ સાથ આપ્યો. તો ચાલો આજે આપણે એવા જ એક નીડર શિક્ષક, ક્રાંતિકારી અને રાજનેતા આચાર્ય જે.બી. કૃપલાણીના જીવનને થોડું નજીકથી જાણીએ. જીવતરામ ભગવાનદાસ કૃપલાણી. પણ આખું ભારત એમને આચાર્ય કૃપલાણી તરીકે જ ઓળખે છે. તો આખરે કોણ હતા એ? એમનું વ્યક્તિત્વ બહુ જ અલગ અલગ પાસાઓથી ભરેલું હતું. ચાલો એમના જીવનના દરેક પાસાને જરા ઊંડાણથી સમજીએ અને આ સવાલનો જવાબ શોધીએ. એમની આખી લાઈફ પર એક નજર ફેરવીએ તો એમનો જન્મ 1888માં સિંધના હૈદરાબાદમાં થયો અને અવસાન 1982માં. એટલે કે એમનું જીવન ભારતના ઇતિહાસના સૌથી ઉથલપાથલવાળા સમયનું સાક્ષી રહ્યું. ગુલામ ભારતથી લઈને આઝાદ ભારત સુધીની આ આખી સફરમાં એમણે ખૂબ જ મહત્વની ભૂમિકાઓ ભજવી. એમના પાત્રોનો જે પાયો છે ને એ નાનપણથી જ એકદમ મજબૂત હતો. એમનો થોડો બળવાખોર સ્વભાવ અને સ્વમાન માટે લડી લેવાની જે વૃત્તિ હતી ને એ જ એમના જીવનની સાચી ઓળખ બની. ચાલો આ વાતને એમના કોલેજ સમયના એક કિસ્સાથી સમજીએ. તો વાત છે કરાંચીની સિંધ કોલેજની. એ જમાનો હતો બ્રિટિશ શાસનનો. અંગ્રેજી શાસનનો પડછાયો શૈક્ષણિક સંસ્થાઓ પર પણ એકદમ ઘેરો હતો. અને બસ અહીં જ કૃપલાણીના નીડર સ્વભાવની પહેલી ઝલક જોવા મળી. થયું એવું કે કોલેજના એક બ્રિટિશ પ્રિન્સિપલે ભારતીય વિદ્યાર્થીઓનું અપમાન કરી નાખ્યું. અને આ વાત યુવાન જીવતરામથી સહેજ પણ સહન ન થઈ. અન્યાય સામે ચૂપ બેસી રહેવાને બદલે એમણે નક્કી કર્યું કે અવાજ ઉઠાવવો જ પડશે. અને એમણે વિદ્યાર્થીઓની હડતાળનું નેતૃત્વ કર્યું. અને આ હડતાળ દ્વારા એમણે પેલા ગોરા પ્રિન્સિપાલને બરાબર સમજાવી દીધું કે ભારતીયોને પણ સ્વમાનવાલું છે. આ ખાલી એક વાક્ય નહોતી પણ એમના આખા જીવનના સિદ્ધાંતનો પાયો હતો. હવે આ જે બળવાખોર સ્વભાવ હતો એને એમણે શિક્ષણના ક્ષેત્રમાં એકદમ સકારાત્મક રીતે ઉપયોગમાં લીધો. એક એવા શિક્ષક બન્યા જે વિદ્યાર્થીઓને ખાલી ભણાવતા નહોતા પણ એમને નિર્ભય બનતા શીખવતા હતા. પણ એમને આ આચાર્યનું બિરુદ મળ્યું કઈ રીતે? વેલ, જ્યારે ગાંધીજીએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યારે તેના આચાર્યપદ માટે એમની પહેલી પસંદ કૃપલાણીજી હતા. બસ ત્યારથી જ જીવતરામ આખા દેશ માટે આચાર્ય કૃપલાણી બની ગયા. એમના લેક્ચર્સ, અરે એ કંઈ સામાન્ય નહોતા. એમાં હળવી રમૂજ સાથે તીખા કટાક્ષો હતા. એકદમ ધારદાર વાણી હતી, બુદ્ધિની એવી ચમક હતી અને સૌથી અગત્યનું નિર્ભયતા હતી. એ વિદ્યાર્થીઓને વિચારતા કરી દેતા અને સવાલો પૂછવા માટે પ્રોત્સાહિત કરતા. શિક્ષણની સાથે સાથે એ રાજનીતિમાં પણ આવ્યા. પણ અહીં પણ એક વસ્તુ ન બદલાઈ, એમના સિદ્ધાંતો. એમની રાજનીતિ સત્તા મેળવવા માટે નહોતી પણ મૂલ્યોને જીવંત રાખવા માટે હતી. એમની આ તીક્ષ્ણ બુદ્ધિ અને સિદ્ધાંત નિષ્ઠાને કારણે જ 1946માં એમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા. અને આ કોઈ સામાન્ય સમય નહોતો. આ એ જ ઐતિહાસિક સમય હતો જ્યારે ભારત આઝાદીના દરવાજે ઊભું હતું અને સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયા ચાલી રહી હતી. પણ જુઓ, એમના માટે સિદ્ધાંતો હંમેશા સત્તા અને પદ કરતાં ઉપર જ રહ્યા. આ વાત ત્યારે સાબિત થઈ જ્યારે દેશને આઝાદી મળ્યા પછી તરત જ એમણે કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું. એટલું જ નહીં, 1951માં તો એમણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી. કેમ? કારણ કે સરકારની નીતિઓ સાથે એમને વૈચારિક મતભેદ હતા. આ એમના સિદ્ધાંતવાદી સ્વભાવનું સૌથી મોટું ઉદાહરણ છે. આચાર્ય કૃપલાણી માત્ર એક રાજનેતા કે શિક્ષક જ નહોતા. એ એક ઊંડા વિચારક અને સક્ષમ લેખક પણ હતા. અને ખાસ કરીને ગાંધીજીના તત્વજ્ઞાન પર તો એમનું ગજબનું પ્રભુત્વ હતું. તેઓ ગાંધીજીના વિચારોના ઊંડા અભ્યાસુ હતા, પણ અંધભક્ત બિલકુલ નહીં. એમની ખાસિયત જ એ હતી કે તેઓ ગાંધીવાદના દરેક સિદ્ધાંતને પહેલાં તર્કની કસોટી પર ચકાસતા, એના પર મંથન કરતા અને પછી જ એને પોતાના જીવનમાં ઉતારતા. આ એમની બૌદ્ધિક પ્રામાણિકતાનો મોટો પુરાવો છે. એમણે પોતાના વિચારોને શબ્દોમાં પણ ઢાળ્યા. ધ ગાંધીયન વે અને નોન વાયોલન્ટ રિવોલ્યુશન જેવા એમના પુસ્તકો આજે પણ એટલા જ મહત્વના છે. આ સિવાય એમણે વિજિલ નામનું એક સાપ્તાહિક પણ શરૂ કર્યું હતું, જેમાં તેઓ પોતાના વિચારો એકદમ નિડરતાથી રજૂ કરતા. તો આટલી બધી વાતો પછી સવાલ એ થાય કે આચાર્ય કૃપલાણી આપણી માટે શું વારસો છોડી ગયા છે? એમનું જીવન આજે આપણને શું શીખવી શકે છે? જો એમના આખા જીવનનો સાર કાઢવો હોય તો એ એક જ વાક્યમાં કહી શકાય: સત્તા,
પદ કે લોકપ્રિયતા કરતાં સ્વમાન, સત્ય અને સિદ્ધાંતોનું સ્થાન હંમેશા ઉપર હોય છે. આ એવા મૂલ્યો છે જેની સાથે એમણે ક્યારેય કોઈ પણ સંજોગોમાં બાંધછોડ ન કરી, અને આ જ એમનો સાચો વારસો છે. તો છેલ્લે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. આજના સમયમાં જ્યાં ઘણીવાર સિદ્ધાંતો પર સત્તા ભારે પડતી દેખાય છે, ત્યાં આચાર્ય કૃપલાણીના જીવનમાંથી કઈ પ્રેરણા લઈ શકાય? એમની નિર્ભયતા, એમની બૌદ્ધિક પ્રામાણિકતા કે પછી સિદ્ધાંતો પ્રત્યેની એમની અડગ પ્રતિબદ્ધતા? આમાંથી કયો ગુણ આજે આપણા સૌ માટે સૌથી વધુ મહત્વનો છે?